ભલવડ ખાતે સમસ્ત કોળી ઠાકોર સમાજનો 12મો સમૂહલગ્નનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 31 નવદંપતીઓએ લગ્ન ગ્રંથિથી જોડાઈ પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી। તો આ તકે સમાજ સેવકો અને સમાજના આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ધર્મગુરુ સંત શ્રી વેલનાથ બાપાની અસીમ કૃપાથી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભલવડ ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા આયોજિત 12મો ભવ્ય સમૂહ લગ્ન સમારોહ તારીખ 6/2/2026 ને શુક્રવારના રોજ શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। જય વેલનાથ યુવક મંડળ સમૂહ લગ્ન સમિતિના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભલવડ ખાતે સ્થિત સંત શ્રી વેલનાથ બાપાની પવિત્ર જગ્યાએ યોજાયેલા આ સમૂહ લગ્ન સમારોહમાં વૈદિક પરંપરા મુજબ પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે 31 નવદંપતીઓએ મંગલ ફેરા લીધા હતા અને ગૃહાશ્રમમાં પ્રવેશ કર્યો હતો। લગ્ન વિધિ દરમિયાન ધર્મ, સંસ્કાર અને સંયમના સંદેશ સાથે નવદંપતીઓને સુખી અને સમૃદ્ધ જીવન માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમના નિમંત્રક તરીકે ગ્રામ પંચાયતના સરપંચ દુલાભાઈ ડાબસરા, ઉપસરપંચ જગાભાઈ ડાબસરા, શ્રી વેલનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ લાલજીભાઈ ડાબસરા તેમજ સમસ્ત કોળી ઠાકોર સમાજ ભલવડ દ્વારા સમાજજનોને અને મહેમાનોને હર્ષભેર આમંત્રણ આપવામાં આવ્યું હતું। સમારોહમાં સાધુ સંતો અને સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, યુવા કાર્યકરો, રાજકીય આગેવાનો, દાતાશ્રીઓ તથા મીડિયા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનો દ્વારા સમૂહ લગ્ન જેવી સમાજ હિતની પ્રવૃત્તિની પ્રશંસા કરવામાં આવી હતી અને તેને સમાજમાં એકતા, સાદગી અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવ્યું હતું। આ તકે સંજય બાપુ જુનાગઢ, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ નરેશભાઈ મકવાણા, મોરલીભાઈ ગારિયાધાર, વલ્લભભાઈ ઝીંઝુવાડિયા સાવરકુંડલા, સરપંચ પંકજભાઈ ઉનાવા મોટા ઝીંઝુડા, ઘનશ્યામદાસ બાપુ કથાકાર મોરવાડ, હક્કુભા ઠાકોર મોરવાડ, વેલનાથ જ્યોતિ મંડળના પ્રમુખ લલ્લુભાઈ ગોળકિયા, ધનજીભાઈ ઉપપ્રમુખ, રઘાભાઈ ઉપસરપંચ કાળેલા, ભોળાભાઈ વરાણિયા ગગુડિયો રાજકોટ, સમાજના બારોટ હિતેશભાઈ અમદાવાદ તેમજ યુવા આગેવાન અને પત્રકાર રમેશભાઈ ઝીંઝુવાડિયા મોટા કુટોડા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન સમારંભમાં રિદ્ધિબેન રાવળદેવના સુરીલા સ્વરે લગ્ન ગીતો ગુંજી ઉઠ્યા હતા। ઉપરાંત જય વેલનાથ સેવા મંડળ ભલવાડ, નાના લીલિયા, વીજપડી, ગોરસ, હિંડોરડા, માદરડી સહિતના સેવા મંડળો દ્વારા વિવિધ સેવાઓ આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સાધુ સંતો અને સમાજના આગેવાનો દ્વારા નવી પેઢી શિક્ષણ તરફ આગળ વધે તેમજ સમાજમાંથી કુરિવાજો અને વ્યસનો દૂર થાય તેવો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો। અંતે સમારોહમાં પધારેલા સાધુ સંતો, મહેમાનો અને દાતાશ્રીઓનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં સહકાર આપનાર સૌનો આયોજકો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું। વાળા કથાકાર લોક સાહિત્યકાર કે તેઓ સ્ટેજ પર આવે અને તેમનું સ્વાગત કરશે આયોજકો ડાબસરા દુલાભાઈ અથવા જગદીશભાઈ હોય અને આ સરસ મજાનું આયોજન આ સમાજને કઈ રીતે આર્થિક રીતે મજબૂત કરી શકે અને જે ખર્ચામાંથી બચી શકે એના કારણે મોટું આયોજન, બહુ સારી એવી વ્યવસ્થા અને આયોજન જે સમૂહ લગ્ન કર્યું છે એ બદલ હું ટીમને ખૂબ આભાર માનવતા મહેમાનોનું કે તમે અહીંયા આવી અને આ કાર્યક્રમને ઉજળો બનાવવામાં મદદ કરી। શિક્ષણ વધારે વ્યાપ લે અને વધારે શિક્ષણ લે અને સંગઠન બને એવી આજે પ્રાર્થના બધા વેલનાથ બાપુને કરી। જય હિન્દ, જય